નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। વારસદમાં 4.5 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના મુખ્ય આરોપીઓનું પોલીસ ફાયરિંગમાં મોત થયું છે। બાળકીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો અને તેના પર દુષ્કર્મની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર સુરેશ પરમારને બોરસદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી અને બાદમાં તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBને સોંપવામાં આવ્યો હતો। તપાસ માટે તેણે આણંદ લઈ જવાની આવ્યો હતો ત્યારે તેણે ઉલટી થવાનું બહાનું કરીને વાહન ઊભું રાખવાનું કહ્યું હતું। આરોપ છે કે વાહન ઊભું થતાં જ તેણે છુપાયેલી કોઈ વસ્તુ વડે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં 2 પોલીસકર્મી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ઈજાગ્રસ્ત થયા હતા। પોલીસના જણાવ્યા મુજબ PSI રાણાએ આરોપીને વારંવાર આત્મસમર્પણ કરવા ચેતવણી આપી હતી, છતાં તેમણે હુમલો ચાલુ રાખ્યો હતો। ત્યારબાદ આત્મસંરક્ષણમાં પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં આરોપીને 2 ગોળી વાગી ગઈ હતી। આરોપીને સારવાર માટે કર્મસદ શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અહેવાલ જાવેદભાઈ, વડોદરા। ગઈ 18 તારીખે રાત્રે લગભગ 8:30 થી 9ની વચ્ચે વાસદ સ્ટેશન ઉપર એક નાની બાળકી છે જેની ઉંમર 4 વર્ષ જેટલી છે। તો એ બાળકીનું અપહરણ કરી અને કોઈ CCTVમાં દેખાતો કોઈ અજાણ્યો વિષમ છે અને એ બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને એનું મર્ડર કરી યા તો ટ્રેન જોડે અથડાવીને મર્ડર કરી અને ગુનો કરેલ છે। દુષ્કર્મ કર્યું હોઈ શકે એ બાબતે ડૉક્ટરનો ફાઇનલ ઓપિનિયન આવે પછી એની કલમ વધારો ઉમેરો અમે કરીશું। હાલમાં અમે અપહરણ અને પોક્સોને લગતી કલમો લગાડી અને ગુનો દાખલ કરેલ છે। સાહેબ, એના માતા પિતા છોકરીના એ શું કરતા હતા એ વિગત? એના માતા પિતા છે એ છૂટક મજૂરી અને કચરો વીણવાનું કામ કરે છે। પ્રોપર વાસદ ગામના જ વતની છે અને એ છૂટક મજૂરી અને એ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે એવું એમણે જણાવેલ છે।